નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો સુરતના ઉમરપાડાના આંબલી દાબડા ગામમાં દીપડાનો ખોફ જોવા મળી રહ્યો છે। ત્યારે દીપડાનો ખેડૂત ઉપર હુમલો જોવા મળ્યો, જ્યાં દીપડાના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે ભાજપના સંગઠન પ્રમુખે ઇજાગ્રસ્ત ખેડૂતની મુલાકાત લીધી, જ્યાં સ્થાનિકોએ સરકાર અને વન વિભાગ ઉપર સવાલ ઊભા કર્યા છે। ત્યારે વન વિભાગે 2 પાંજરા ગામમાં ગોઠવ્યા હતા, જ્યાં વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો છે। એમના વાડામાં ખેતરમાં જે મકાઈ બનાવ્યા છે એમાં પાણી વાળતા હોય ત્યારે એમના પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો અને સીધો હુમલો કરવાથી એમના મોઢાના હોઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે। ગળાના ભાગે કે હાથના ભાગે એમને ઈજાઓ થઈ છે। તો ગામના લોકો, આજુબાજુના લોકો દોડી આવતા એમનો જીવ બચ્યો હતો અને એમની સાથે બીજા અન્ય 3 વ્યક્તિ એટલે ટોટલ 4 વ્યક્તિને પણ આ જ રીતે ઈજા પહોંચી છે। નાની મોટી ઈજાઓ થઈ છે, પણ આમને સૌથી વધારે ઈજાઓ થઈ છે। તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ગઈકાલે રાત્રે પિંજરા ગોઠવ્યા છે, પણ હજુ લગી દીપડો જે 7-8 વર્ષનો કદાવર દીપડો હોય એ પકડથી બહાર છે। તો તમામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ દીપડાને પકડવા માટે હજુ પણ અલગ અલગ ટીમ બનાવીને તાત્કાલિક દીપડાને પકડે એવી નમ્ર વિનંતી છે અમારી। ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાની વચ્ચે રહેનારો વ્યક્તિ છું। ગઈકાલે આંબલી દાબડા ગામની અંદર દીપડા દ્વારા 3 ખેડૂતો પર અને 2 વન કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો। જે ખેડૂત હતા એનું ખેતરની અંદર ઘાસચારો કાપી રહ્યા હતા, એ સમયે એમના પર હુમલો થયો છે। એ મેં પ્રિન્ટ મીડિયા દ્વારા જાણકારી મને મળી છે। ગુજરાતની અંદર જંગલી પ્રાણીઓ બચાવવા માટે સરકાર જુદી જુદી જગ્યાએ ડેસ્ટિનેશન પણ બનાવે છે। આમ છતાં પણ આવા ડેસ્ટિનેશનની અંદર આવા દીપડાઓ કે જંગલી પ્રાણીઓને રાખવામાં આવતા હોય એવું ક્યાંક મહદઅંશે જોવા મળતું નથી। ઉમરપાડા તાલુકાના આંબલી દાબડા જે ગામ છે ત્યાં ગઈકાલે ખૂંખાર દીપડાએ ખેડૂત પર હુમલો કરી દીધો હતો અને મારી પાછળના જે દ્રશ્ય છે, હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે। ગામની મધ્યમાંથી જે કોટર પસાર થાય છે અને આ કોટરમાં સ્વાભાવિક છે કે પાણી પીવા માટે જંગલી જાનવર આવતા હોય છે। નાના નાના બાળકો, મહિલાઓ જોવા મળી રહી છે, પરંતુ તેઓને ડર સતાવી રહ્યો છે, કારણ કે ગઈકાલે આ જ વિસ્તારમાં દીપડાએ છે તે ગાય માટે ચારો કાપી રહેલા ખેડૂત પર હુમલો કર્યો હતો। ખેડૂતે પોતાનો જીવ બચાવવા માટે દીપડા સાથે જીવ સત્તો ખેલ ખેલ્યો હતો। જો કે બૂમ બનાવવા કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દીપડો ભાગી છૂટ્યો હતો, પરંતુ ત્યારબાદ જે ફોરેસ્ટની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી તો દીપડાએ ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરી દેતા 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। અને આ દ્રશ્ય છે આંબલી દાબડા ગામના બપોરના દ્રશ્ય છે। દીપડાનો ખોફ દોઢે દિવસે એટલા માટે જોવા મળે છે કારણ કે ગઈકાલે સવારે દીપડાએ હુમલો કરી દીધો હતો અને આ હુમલાના કારણે ગામમાં ડરનો માહોલ છે। ગામના લોકો કહી રહ્યા છે કે આ દીપડો માનવ ભક્ષી બને એ પહેલા એને પાંજરે પૂરવો જોઈએ અને વન વિભાગે અલગ અલગ જગ્યા પર પાંજરા મૂક્યા છે અને દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમ કામે લાગી છે। કિરણસિંહ ગોહિલ, કેટીવી ન્યૂઝ, સુરત।